છેલ્લો અને પાંચમો મુદ્દો મે મહિનાની શરૂઆત સાથે સામાન્ય જનતા અને બિઝનેસ પર સીધી અસર કરતી મોટી આર્થિક હલચલ જોવા મળી રહી છે। સૌથી મોટો ફેરફાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે, જેમાં સીધો 993 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે। દિલ્હીમાં હવે આ સિલિન્ડર 3071 રૂપિયામાં મળે છે, જ્યારે અમદાવાદમાં તેનો ભાવ 3091 રૂપિયા સુધી પહોંચ્યો છે। મહત્વની વાત છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે સામાન્ય ઘરેલુ વપરાશકર્તાઓને રાહત છે। આ વધારો ખાસ કરીને હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગ માટે ચિંતાજનક છે, કારણ કે ગેસ તેમની ઓપરેશનલ કોસ્ટનો મુખ્ય ભાગ છે। તેથી ખર્ચ વધતા તેઓ ખોરાકના ભાવમાં વધારો કરે તેવી શક્યતા ખૂબ જ વધારે છે, એટલે કે સામાન્ય લોકો માટે બહાર જમવાનું હવે વધુ મોંઘું બની શકે છે। આ વધારો માત્ર ગેસ સુધી સીમિત નથી, પરંતુ તેની અસર ચેઇન રિએક્શન જેવી છે। ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ભાવ વધશે તો તેની અસર ઇવેન્ટ મેનેજમેન્ટ, લગ્ન સમારંભ અને નાના વેપારીઓ પર પણ સીધો પડશે। ત્યારે ઘરેલુ ગેસનો ભાવ પણ યથાવત રાખવામાં આવ્યો છે। માત્ર ને માત્ર કોમર્શિયલ ગેસના જે પ્રાઇસ છે તેમાં જ વધારો થયો છે। 993 રૂપિયા જેટલો ભાવ વધારો થયો છે। અમદાવાદમાં આ જે કોમર્શિયલ ગેસ છે તે 3091 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને ક્યાંક ને ક્યાંક હવે બહાર રેસ્ટોરન્ટમાં ખાવાનું હવે મોંઘું પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે મીઠાઈ ફરસાણ એસોસિએશનના સેક્રેટરી નવલ ભૂમિયા જોડાઈ ગયા છે। નવલભાઈ, કોમર્શિયલ ગેસના ભાવ વધી ગયા છે, તેની અસર કેટલી પડશે? ખૂબ જ મોટી અસર અમારા ઇન્ડસ્ટ્રી પર પડે એવું અમને દેખાઈ રહ્યું છે, કારણ કે આ બહુ મોટો વધારો છે। તમે 19 કિલો ગેસની ઉપર ટેન્ટેટિવ 1000 રૂપિયા જેવો વધારો આવ્યો છે, એટલે કિલોએ 53 રૂપિયા 52 રૂપિયા જેવો વધારો છે। તો ફિનિશ પ્રોડક્ટ પર એની બહુ મોટી અસર આવશે। મીઠાઈ ફરસાણના ભાવમાં કોઈ ફેરફાર થશે કે કેમ? શું ભાવ વધારો કરવામાં આવશે મીઠાઈઓમાં ખાસ કરીને? 100% આની અસર આવશે, કારણ કે માર્કેટની કન્ડિશન ખૂબ જ કોમ્પિટેબલ થઈ ગઈ છે, બહુ કોમ્પિટિશન વધી ગઈ છે અને દિવસે દિવસે વેપારીઓના પ્રોફિટ માર્જિન્સ બહુ શ્રિંક થઈ ગયા છે। એટલે હવે એટલા થીન માર્જિનમાં કામ કરવું પોસિબલ નથી થવાનું, એટલે 101% ફિનિશ પ્રોડક્ટ પર કન્ઝ્યુમર્સને આ વસ્તુની અસર 100% આવશે। નવલભાઈ, જો ભાવ વધશે તો કેટલા ટકા ભાવ વધારો થવાની શક્યતા છે? જે રીતે અત્યારે આ કોમર્શિયલ ગેસનો આપણે મુદ્દો લીધેલો છે, એવું દરેક રો મટીરિયલ થી માંડીને, ટ્રાન્સપોર્ટેશન થી માંડીને, લેબર થી માંડીને દરેક વસ્તુ પર એની અસર આવી છે। એટલે આશરે 12 થી 15% જેવો અમને આવતા દિવસોમાં અમને વધારો જોવા દેખાઈ રહ્યો છે। નવલભાઈ, નાના વેપારીઓ પર કેટલી અસર પડશે ખાસ કરીને? સૌથી વધારે અસર નાના વેપારીઓ પર જ પડશે, કારણ કે આનું જે પણ સબસ્ટિટ્યુટ છે એ ખૂબ જ મોંઘું છે અને એના પર એકદમ નાના વેપારીને કન્વર્ટ થવું ઘણું ડિફિકલ્ટ લાગી રહ્યું છે અમને। આજે ઇન્ડક્શન છે કે ઇલેક્ટ્રિક ગેસની ભઠ્ઠીઓ છે, એવા કશામાં પણ તરત ડાયવર્ટ થવું નાના વેપારીઓ માટે સૌથી અઘરી વસ્તુ છે, એટલે નાના વેપારીઓને સૌથી મોટી આની અસર થશે। જી બિલકુલ નવલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।